તો સ્વયંપોષી પોષણ બરાબર બધામાં પોતાની જાતે નો ખોરાક બનાવે, બીજા ઉપર આધાર રાખે, એ વિષમ પોષણ ટૂંકું ટચ ખોરાક નો. પછી એના વિશે આ છે અન્ય સજીવ ઉપર આધાર રાખે, વનસ્પતિ ઉપર કે જેમાંથી મેળવતા હોય. પછી આ સ્વરૂપ અને મેં પ્રાપ્યતા સુધી પહોંચ્યા કે જ્યાં ખોરાક નું કેવું સ્વરૂપ છે. આ શું છે આગળ ટોપિક સમજો. સ્વરૂપ ખોરાક નું, પછી પ્રાપ્યતા, તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત ના આધારે વિષમ પોષી પોષણ ના પણ પ્રકાર પડે છે. હવે બાકીની બધી સજીવો રહ્યા એ કેવા છે? બધા વિષમ પોષી. એમાં આપણે નથી આવતા શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી, એ આમાં પ્રકાર પડશે. એટલે એમાં એને આધારે એને કયો સ્વરૂપનો ખોરાક મળે છે, કેવી કે પ્રાપ્યતા છે, ત્યાં મળવાની સંભાવના કેવી છે, અને ખોરાક ગ્રહણ કરવાની રીત કેવી છે, એના આધારે પોષણના વિવિધ પ્રકાર પડે છે. એના આધારે નામ પણ અમુક એના આધારે છે. દાખલા તરીકે ખોરાકનો સ્ત્રોત અચળ હોય છે. અચળ એટલે ખોરાક પૃથ્વી પર જે આપણી કોઈ પણ પ્રકારનો વનસ્પતિ કે પ્રાણીનો ખોરાક લેતા હોય તો એ અચળ એટલે ફિક્સ હોય, એટલો જ ઉત્પન્ન થાય એમ અંદાજે. એથી થોડો જેમ કે ઘાસનો ઉપયોગ ગાય કરે છે, જે ઘાસ ઉગે એનો ગાય ઉદાહરણ છે, ગાય કરે છે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ પણ હોય છે, ગતિશીલ હોય. જેમ કે હરણનો ઉપયોગ વાઘ અને સિંહ કરે, એટલે પેલા ઘાસ ને હરણ ખાય એટલે ગતિશીલ થયો ને ખોરાક. ઘાસ માંથી કોને ખોરાક મેળવ્યો? હરણે. હરણ નો ઉપયોગ કોને કર્યો? વાઘ અથવા સિંહ, એટલે ગતિશીલ થયો ખોરાક. એક માંથી બીજા સજીવમાં, બીજા સજીવમાં ત્રીજા સજીવમાં ખોરાક જાય. પછી ત્રીજું અહીંયા કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકો, આ બરાબર સમજો. જટિલ ખોરાક એટલે શું? તો બે ખોરાકના પ્રકાર છે, જટિલ અને સરળ. બીજો જેનું સરળતાથી પાચન થઈ જાય એ સરળ ખોરાક કીધો છે, અને જેનું પાચન કરવામાં તકલીફ થતી હોય એને જટિલ ખોરાક કીધો. આ જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે. અમુક ખોરાક આપણે પચે હોય જવાનું બહાર ને બહાર વિઘટન થાય પેલા શરીરની બહાર, અને ત્યારબાદ તેનું શોષણ કરે. દાખલા તરીકે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ. આ ફૂગ છે ને એ ઘટકોનું વિઘટન કરનાર ખોરાકનું, અને પછી એમાંથી પોષણ મેળવે. મશરૂમ અને યીસ્ટ આ બે ફૂગના પ્રકાર છે. મશરૂમ જોઈશ એ ખોરાક તરીકે લોકો વાપરે છે. એમાં દોડવા સફેદ કલર ના આવે, એક પ્રકારનો ફૂગનો પ્રકાર છે, યીસ્ટ ફૂગ છે. કેટલાક સજીવો જટિલ ખોરાકનું, સમજો બરાબર, જટિલ ખોરાકનું શું થાય? કેટલાક સજીવો જટિલ ખોરાકનો અંતઃગ્રહણ કરે. અંત એટલે અંદર પેલા ગળી જાય. દાખલા તરીકે સાપ છે, દેડકો ઉંદર આવે ને તો સીધે સીધો આપણે બધાને ખબર હોય સીધો ગળી જાય, અને પછી અંદરથી પાચન થાય. તેનું પાચન શરીરની અંદર કરે છે. બગલો માછલું ખાઈને ખાતો છે, હા સાપ છે, દાંત એવડા હોય છે નાના નાના, પણ આમ ફાવે કે નીરા જાય ઘડીક વાર ઉંદરાને ખાવી લો પછી ઉતારું કરે સીધે સીધો, અને પછી અંદરથી પાચન થાય. અંતઃગ્રહણ કરીને પછી પાચન કરે. આમ આ જુદી જુદી પદ્ધતિ, જુદા જુદા ખોરાકની રીતને આધારે વિષમ પોષીના હવે પ્રકાર પડ્યા છે. એટલે હવે તમને ખબર પડશે વિષમ પોષી સજીવોના 3 પ્રકાર છે: પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણી સમ. હવે એમાંનું પહેલું છે આ પરોપજીવી. પર એટલે બીજા, ઉપર જીવે, સંધિ છૂટી પાડો પર વત્તા ઉપજીવી. બીજા ઉપર આધાર રાખીને જે જીવન જીવતા હોય એ પરોપજીવી. એટલે એમાં અંતઃ પરોપજીવી અને બાહ્ય પરોપજીવી. બીજા સજીવ ઉપર જીવન જીવીને આધાર રાખે. વ્યાખ્યા આવશે હમણાં, તમને આગળ જોશો એટલે ખબર પડશે. પરોપજીવી એટલે બીજા સજીવ ઉપર આધાર રાખે, પણ એના જીવતા સજીવ ઉપર જ આધાર રાખે. બીજા સજીવ ઉપર આધાર રાખે જે ખોરાકનો, એ પરોપજીવી. એમાં 2 પ્રકાર, અંતઃ પરોપજીવી અને બાહ્ય પરોપજીવી. અંતઃ એટલે શરીરની અંદર જઈને પોષણ મેળવે, અને બહારથી એક પોષણ મેળવે સજીવની ઉપર. તો એક અંતઃ પરોપજીવીનું ઉદાહરણ પણ તમને ખબર પડે. કરમિયા, કૃમિ નામે ને આપડા ક્યાં હોય? પેટમાં. કૃમિ નામે ને ક્યારે કૃમિ હોય તો આપણને એના લક્ષણો શું દેખાય? તમને ટીકડી દેવા આવે ઘણી વાર કૃમિની આવે છે ને, એના લક્ષણો દેખાય. શરીરની અંદર કૃમિ ક્યાં હોય? આપણા પાચન તંત્રમાં, જઠરમાં, આંતરડામાં ક્યાં કૃમિ ક્યાં હોય? કૃમિ એટલે સૂક્ષ્મ કરમિયા કહેવાય આપણી ભાષામાં. એ કૃમિ છે એ અંદર આપણે જે ખોરાક ખાઈ, કૃમિ આપણને નુકસાન કઈ રીતે કરે છે?
કે આપણા ખોરાક નું જે પોષણ મેળવવાનું એ કૃમિ મેળવી લે, એટલે આપણને પોષણ મળે નહીં. અને ઘણાને કોણ બોલે છે એમાં અંદર આવી ગયું છે, કદી સફેદ દાગા થાય મોઢા ઉપર, જેને શું કહીએ છીએ આપણે કરોળિયા થાય. એટલે તરત જ ખબર પડતી હોય છે કે આપણા શરીરમાં કૃમિ એની અસર થાય. તો આ અંતઃપરોપજીવી કહેવાય, શરીરના અંદર જઈને પોષણ મેળવે. પછી બાહ્ય પરોપજીવી, બહારથી સજીવની ઉપર પોષણ મેળવે. અમરવેલ છે, મેં તમને કીધું હતું, ઈતરી છે, મચ્છર છે, ધૂળ છે, એ બધા છે બાહ્ય પરોપજીવી. બીજા સજીવ નહીં, બહાર થી ઉપર રહે અને બહાર થી પોષણ મળે, અંદર થી પોષણ મળે, અંતઃપરોપજીવી. અને એના આ મૃતોપજીવી એક એક પ્રકાર જોઈ લઈએ. આ પછી અત્યારે જોઈ લો ખાલી મૃતોપજીવી એટલે મૃત ભાગમાંથી પોષણ મેળવે. જીવતા ભાગમાંથી પોષણ મેળવે આવી ગયા, સજીવમાં જીવતા હોય ત્યાંમાંથી પોષણ મેળવે. આ મૃતોપજીવી એટલે મૃત શરીર હોય, સડેલો પદાર્થ પીળો હોય, એ મૃત ભાગ કહેવાય. ચામડું છે એવું છે, મૃત ભાગ છે કે નહીં સજીવનો, એમાં ફૂગ થાય કે ન થાય? થાય ને, ચામડા બુટ ચપ્પલ હોય તો ચોમાસામાં ફૂગ થઈ જાય ઉપર. પછી રોટલી વાસી પડી હોય તેની પર ફૂગ થઈ જાય, ખોરાક વાસી પડતર પડ્યો હોય તેની મૃતજીવી પોષણ. સજીવ જીવતા સજીવ માંથી પોષણ ન મેળવે એટલે એ ફૂગ છે. આપણા શરીર ઉપર જે ફૂગ થાય તો ધાધર જેવો ઝાડ રોકે, બાકી આપણા સજીવ માથે ફૂગ ન થાય, ભરેલો ભાગ હોય. અને આ ફૂગ તમે જોયો હોય તો ઘણી વાર આપણને ખબર છે, જ્યાં ઉતરેટી કે ડાબો કે ઉકરડા પડ્યા હોય ત્યાં હમણાં ચોમાસામાં છત્રી થાય. હે છત્રી આપણે ગામડામાં કે ખબર ન હોય ને, છત્રી નો મિનિંગ બીજો કરે, શું હોય નામ બીજું આપે. નામ ગુજરાતીમાં એવું કે બિલાડીનો ટોપ, પણ ધીસ ઇઝ ફૂગ, બીજું કઈ નથી. આપણી માન્યતા બીજી કઈક છે. એ ફૂગ છે ને, છાણ કે કચરો પડ્યો હોય ને એ મૃત ભાગ છે ને ત્યાં થાય, એટલે એ મૃતોપજીવી કહેવાય. પછી આ પ્રાણી સમૂહની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ તો એમાં તૃણાહારી, બરાબર, ગાય ભેંસ આપણે એમાં અડધા પડધા આવીને પણ આપણે નોખા પાડ્યા, કારણ કે આપણા મનુષ્યમાં બે પ્રકાર છે, ઘણા તૃણાહારી શાકાહારી છે, ઘણા માંસાહારી છે, મિશ્રાહારી છે. આ બીજું છે માંસાહારી, વાઘ અને સિંહ, અને મિશ્રાહારી મનુષ્ય મિશ્ર આહાર કરે. પ્રાણી મિશ્રાહારી શાકાહારી કહેવાય, માંસાહારી કહેવાય. હે ને, રોટલા ખાય ને મચ્છી ખાય, એ જ ને. આપડા ચિકન બિરયાની વગેરે વગેરે ખાતા હોય, શાકાહારી હોય છે એમાં કઈ. અને પૃથ્વી ઉપર આટલા માંસાહારી આટલા બધા છે એટલે શાક આપણને લીલા વનસ્પતિ આપણા પૂરું પડે, આપણા ઘઉં ઘટે. શાકાહારી કરવા માટે ભોજન ઘટે. અમુક રાજ્યો આખા એવા છે, તમે જાઓ ઠંડા પ્રદેશમાં તો ઓનલી ફોર નોન વેજ. તમારે વેજીટેરિયન હોટલ ગોતવી પડે બહાર જ્યાં હોય. આપણને આપણું ગુજરાતી શાક, ગુજરાતી થાળી ક્યાં મળશે? બોર્ડ વાંચવા પડે, અને વાંચીને પછી જવું પડે, ધ્યાન રાખવાનું. અહીંયા બધું ટીંગાતું હોય કમ્પ્લીટ. અને આપણે દુકાનમાં પડીકા ટીંગાઈને એમાં બસ લારીમાં ટીંગાતું હોય. આશા પેલા હિમાચલ ગયો તો, હા, ત્યાં જોયું બસ સ્ટેન્ડ ની બાજુમાં શોપ હતી. પછી મેં કીધું જો આમ આપડા તો આપણને તો ઉતારી એને ખૂબ ચડે થોડી, આમ ખાલી જોવાય આપણને, એટલે ખબર પડે ઠંડા પ્રદેશમાં વધારે નો ઉપયોગ થાય. તો આના પ્રકાર વિશે હવે જો આપણે યાદ રહ્યા, રાખવું જ પડશે, નહીં રહેતો રાખવું પડશે, કારણ કે આપણે 2000 ફેબ્રુઆરી 27 એમાં હવે આ બધાના માંથી દરેક સજીવો લેવાના છે અલગ અલગ, અને દરેક ની પોષણ પદ્ધતિ જોવાની. એમાંનો આ મુખ્ય પ્રકાર, મોટો પ્રશ્ન, એક 3 કે 4 માર્ક્સ નો, અમીબા એક કોષી સજીવમાં પોષણ. સજીવ કેવું છે? એક જ કોષ નો બનેલો. આપણે બધા બહુકોષી, અસંખ્ય કોષ નો બનેલું છે ને આપણું શરીર. આ તો આખું પ્રાણી સજીવ અને એક જ કોષ નું માત્ર બનેલું. કોષ એટલે કોને નામ આપ્યું? વૈજ્ઞાનિકે રોબર્ટ હુકે કોને નામ આપ્યું? સજીવનો નાનામાં નાનો ભાગ, સૂક્ષ્મ દર્શક યંત્ર જોઈ ન શકાય એવો નાનો ભાગ. અને એવું એક આ સજીવ છે. કોણ છે? અમીબા. કોણ છે? એનો આકાર અનિયમિત, આકાર હોતો
નથી. આમ કરીને આમ દોડ નાખવાનું. આમાં લીટા નહીં કરવાના કે સાહેબ આમાં 5 ખાસા છે તો 5 ખાસા પાડો ગણવાનું નથી. બરાબર. અમીબા ડ્રો કરવાની રીત તો તમને ખબર પડી જાય ને. અમીબા બનાવવો એટલે તમે એમ કહીને ટપકું મૂકી દેવાનું બસ. અમીબા કોણ છે? આ નવા બા છે. અને આ અમીબા માં પોષણ અથવા એમ શબ્દ એમ પણ પૂછાય પરીક્ષામાં મોટો 4 માર્ક નો. તો 4 માર્ક થઈ 14 માર્ક આપણે પૂરા કરવાના. 4 માર્ક નો પ્રશ્ન આવે અને કેટલી વાર પૂછાઈ ગયો. અમીબામાં પોષણ સમજાવો એમ પણ પૂછાય અથવા એમ પૂછાય એક કોષી સજીવોમાં પોષણ સમજાવો. પોષણ એટલે શું મેળવવાનો? વ્યાખ્યા શીખી ગયા ને? શું મેળવવાની રીત? ખોરાક મેળવવાની. પેલા તો ઈ જ ખબર હોવી જોઈએ. રકમની ખબર ન હોય તો શું લખશું? આ પોષણ શબ્દ આવે એટલે ખબર પડવી જોઈએ આપણે હું જેની વાત કરવાની છે. ખોરાક મેળવવાનો. ઘણા તો નંગ એવા હોય છે ઘણી વાર કે પરીક્ષામાં પૂછવું હોય પોષણ ને મને શ્વસન તંત્ર લખવા. મનુષ્યનો 2 ભાગ આવે છે. મનુષ્યમાં પોષણ આવે, શ્વસન આવે, ઉત્સર્જન આવે. તો પૂછવું હોય પોષણ તો બાયોલોજીકલ મને ફેફસામાં હવા ભરવા. ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ વાંચ તો કરો. પોષણ એટલે હું, શ્વસન એટલે હું, અને ઉત્સર્જન એટલે કચરો નકામો બહાર કાઢવાની. એમાં ઈ ઉત્સર્જન નું પૂછ્યું તો પોષણ નું લખેલા કે ખોરાક મુખમાં લેવામાં આવે છે, દાંત ચાલે છે, નામ તેમ. આ બહાર કાઢવાની વાત છે શરીરમાંથી નકામો કચરો. એટલે પ્રશ્નને બરાબર સમજો અને પછી જ અને બરાબર બુદ્ધિથી સમજો. કઈ ટેન્શન કે વિચારવાની ખાસ જરૂર એટલી છે તમારે કે આ મારે તૈયાર કરવાનું જ છે. ઈ બાકી કઈ વિચારવાનું એટલે થઈ જ જાય. સમજી લેજો. મારે હું કામ ધોકાવા પડે? ફોડના હાથમાં હોડ, આ હાથના ધીકા આને ખાધા થાય. આ લાકડી લાવતા ભૂલી ગયો તો. હા હું કામ ભાઈ મારે કરવું પડે? કાંઈ લખેલું નહીં હોડ નહીં. તો અમીબા આકાર દોડાઈ ગયો. પછી આમાં ટપકા ટપકા કરવાનું શું નામ આપવાનું? કોષરસ. ટપકું મોટું કરવાનું શું નામ આપવાનું? કોષ કેન્દ્ર. એક જ કોષ કેન્દ્ર, બાકીના ટપકામાં કોષરસ. આ બે આના અંગ જ નથી બીજા. જો આ માણાનું પૂરું તો અઘરું થાય. હાથ પગ નાક કાન દોરવાનું કેમ દોરવાનું મને આવડે નહીં. અમારે આમ કરીને આ અમીબા. પેલી આકૃતિ અમીબા. ફરીવાર અમીબામાં શું સમજીએ છીએ આપણે? પોષણ. પોષણ એટલે શું મેળવવાનું? ખોરાક. ખોરાક મેળવવાની. પેલા ખોરાક નો અંતઃગ્રહણ ટોપિક આવે. એટલા ટોપિક માં ભાગ પડેલો છે. પેલા ખોરાક ને ગ્રહણ કરે, પછી ખોરાક નું પાચન કરે, પછી એનું શોષણ કરે, પછી પરિપાચન કરે, પછી મળોત્સર્જન. મળોત્સર્જન એટલે મળ દ્વારા નિકાલ થાય એને મળોત્સર્જન કહેવાય. એટલે ખાધેલો ખોરાક કચરો નકામો નીકળી જાય ત્યાં સુધીની વાત લખવાની હોય. આટલું લખવાનું છે પણ પરીક્ષામાં લખવાનું કેમ આકૃતિ સાથે લખવાનું. જો આવી રીતે આકૃતિ જશો એટલે આખું પોષણ સમજાઈ જાય. અમીબા છે. અમીબા પેલા ખોટા પગ ફેલાવે છે. આમ 2 પગ ફેલાવે. કોની આસપાસ? ખોરાકની આસપાસ. આ પાણીની અંદર દરિયાઈ મોટા ભાગે અમીબા પ્રવાહીમાં પાણીમાં હોય છે, જોવા મળે. તો પાણીની અંદર ખોરાકનો કણ પડ્યો છે એટલે અમીબાને ખબર પડે કે અહીં બાજુ ખોરાક છે. કેમ? હાથ પગ તો છે નહીં. ખોટા પગ ફેલાવે. આવી રીતે ખોટા પગ તમારે બહાર કાઢવાના દોરીને. એક આવડશે ને? એમાં કઈ બહુ ડિઝાઇન હોતી નથી. ખાલી 2 પગ આ જે આકાર બનાવતા આપણે આમ કરી અને આમ કરીને આ 2 પગ બહાર કાઢી નાખવાના. અને આ ખોરાક ને લઈ લેવાનો. ખબર પડે ખોરાક ની આજુબાજુ ખોટા પગ ફેલાવી રહ્યો છે અમીબા. હું પકડવા માટે લખાય કેમ હું કે જો અત્યારે સમજાવું છું એ પ્રમાણે નહીં લખતા પણ મુદ્દા છે. જો પછી આગળ વધીએ. પેલા તમને સમજાઈ દો. હવે આ ખોટા પગ ફેલાવીને પછી પગ ને આ બે છે ને આ ભેગું થઈ જાય. ખોરાક અંદર જાય અને એને આયા કહેવાય ખોરાક નું અંદર લઈ જાય. આમ કરી અને આ છે ને થોડીક વાર પછી આ બીજી ઘટના આમ થઈ જાય. ખોરાક અંદર આવી જાય. તો આ બીજી આકૃતિ. અને ત્યાર પછી એમાં અંદર અન્નધાની બને. એ બને ને શું કહેવાય? અન્નધાની. શું કહેવાય? આખું લખાવાનું પછી તમને. પછી અન્નધાની પછી એનું પાચન થઈ જાય, શોષણ થઈ જાય, પછી આ કોષરસ પછી તૂટી જાય, ખોરાક બહાર નીકળે. આ બહાર નીકળે એને મળોત્સર્જન કહેવાય. નિકાલ. લખાય કેમ? બહુ હેલું છે પણ ટોપિક સાથે લખવું પડશે. ખાલી વાંચી નાખ્યું ન સાહેબે લખાવી દીધું, મેં નોટમાં લખી નાખ્યું, આવડી જાય ને વાતમાં માલ રોટી વાળીને બેસી જાઓ. બરાબર? નકર બીસ્તો લઈને હાલતા થાવ. હજી સમય છે. ભણવામાં ધ્યાન રાખો.
પેલું ખોરાકનો અંતઃગ્રહણ. અમીબા એ કોષીય સપાટી પરથી હંગામી ધોરણે, આપણે એક જ દાખલ ખોટા પગનું હંગામી એટલે કાયમી નો હોય ને હંગામી કહેવાય. નોકરીમાં એવું લખેલું હંગામી, થોડાક દી પૂરતા 12 મહિના કરાર. એટલે અહીંયા હંગામી એટલે શું? થોડીક વાર પૂરતા. ખોટા પગનું નિર્માણ કરીને ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. બોલો આકૃતિ દોરતા આવડે એટલે લખતા આવડે? આ પેલી આકૃતિમાંથી ખોટા પગનું નિર્માણ કરી ખોરાકનો અંતઃગ્રહણ કરે છે. આ પેલી આકૃતિ છે યાની અંતઃગ્રહણ. ત્યાર પછીનો બીજો ટોપિક આકૃતિના માર્ક છે. ખોરાકનું પાચન થાય અંદર ગ્રહણ કર્યા પછી ખોટા પગ વડે આવૃત, આવૃત એટલે ખબર પડે ને, અંદર આવી ગયેલો. ખોટા પગ વડે આવૃત નો શબ્દ યાદ આવે તો આપણે લેવાય ખોટા પગ વડે અંદર આવેલો ખોરાક કોષમાં પ્રવેશીને, હા આવૃત શબ્દ નો હોય તો કાંઈ નહીં, ખોટા પગ વડે અંદર આવેલો ખોરાક, આવૃત એટલે આવેલો ખોરાક પ્રવેશીને શેનું નિર્માણ કરે? અન્નધાની. આ એક માર્કમાં પ્રશ્નમાં પણ પૂછાય. અન્નધાની નું નિર્માણ શેમાં થાય? અમીબામાં. એમાં થાય હા અન્નધાની. અન્ન એટલે ખોરાક, એને ગ્રહણ મેળવવા માટેની આખી રચના છે ને અન્નધાની કીધી છે. એટલે બીજો ટોપિક માં શું રચના આવે? અન્નધાની ની રચના. પેલા ટોપિક માં ખોટા પગનું નિર્માણ અને ખોરાક ગ્રહણ થાય. અન્નધાની નું રચના થાય છે. અન્નધાનીમાં લાઇસોસોમ ઉત્સેચક, અંદર કેવો ઉત્સેચક છે? નામ આવ્યા છે આવા 9મા ધોરણમાં? રિબોસોમ, લાઇસોસોમ. આ લાઇસોસોમ ઉત્સેચક એ જટિલ પદાર્થનું, જટિલ પદાર્થ ખોરાક થી જટિલ પદાર્થ છે એનો સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે, જેને કહેવાય પાચન. ફરીવાર યાદ રાખજો, લાઇસોસોમ એટલું જ યાદ રાખવાનું. અન્નધાની બન્યા પછી શું થાય છે? તો કે લાઇસોસોમ સરળ જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે. આટલું બધું છે ને એમાં. લાઇસોસોમ ઉત્સેચક અન્નધાનીમાં જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે, એને કહેવાય પાચન. શું થઈ ગયું? પાચન. અન્નધાની અને પાચન બે ટોપિક એમાં લખવાના. ત્યાર પછી શું થાય? પચી ગયેલો ખોરાક છે ને અંદર અન્નધાનીમાં, એનું શું થાય? પાચિત ખોરાકનું શોષણ શેમાં થાય? અંદર આખો શોષિત ભરેલો છે જ્યારે બધી. એટલે અંદર જે પાચન ક્રિયાનો ખોરાક છે એનું શોષણ થઈ જાય, જરૂરી ઘટકો એટલા બધા શોષી લે. વિટામિન, કાર્બોદિત, પ્રોટીન કે જે જોતા છે અમીબાને જરૂરી છે શરીર માટે, એટલા બધા ઘટકોનું શોષણ થાય. આ શોષણ બધાને ખબર હોવી જોઈએ. આપણા શરીરમાં આ થાય છે. હા, એ આપણે આગળ શીખશું ત્યારે આવશે. શરીરમાં જરૂરી ઘટકો નાનું આંતરડું શોષી લે. એમાં અહીંયા કોણ શોષે છે? કોષરસમાં. શેમાં શોષણ થાય? કોષરસમાં. અન્નધાનીમાંથી શેમાં જતો રહે બધા ઘટકો જરૂરી? કોષરસમાં. એટલે આખા શરીરમાં ફેલાઈ જાય. આપણે ખાલી એટલું લખવાનું છે, પાચિત ખોરાકનું શોષણ કોષરસમાં થાય, ત્યાંથી પછી પરિપાચન આવે. એટલે પચી ગયેલો ખોરાકનો ઉપયોગ એને પરિપાચન કહેવાય. જે અંદર ગયો ને પાચેલો ખોરાક કોષરસમાં ક્યાં ગયો? ત્યાંથી ક્યાં જાય? એનો ઉપયોગ શું થાય? એને પરિપાચન કહેવાય. પાચન કરેલાનો ઉપયોગ થાય ને પરિપાચન. પછી પાચિત ખોરાકનો ઉપયોગ આ અમીબા શ્વસનમાં, આપણી શ્વાસ લઈ તો શક્તિ તો વપરાય ને, એ શ્વસનમાં શક્તિ મેળવવા અને અમીબાની વૃદ્ધિ માટે વપરાય. ક્યાં ઉપયોગ થાય? એ પરિપાચન. અને છેલ્લે નકામો કચરો જે શોષાઈ ગયેલો વધેલો અન્નધાનીમાં વધેલો નકરો અપાચિત ખોરાક કહેવાય. એમાંથી જેટલો અપાચિત ખોરાક છે એ કોષની સપાટી પર ગતિ કરે છે, ઉપર આવતો હોય સપાટી, અને કોષરસ સ્તર તૂટી. જો આ હું તૂટે? કોષરસની ઉપરનું ઉપર, એને કોષરસ સ્તર કહેવાય. જેમાં પ્રવાહી ભરેલું છે ને એમાં ઉપરનું પર છે એ કોષરસ સ્તર તૂટી અને ખોરાક ક્યાં નીકળે? બહાર નીકળી જાય. આ ક્રિયાને મળોત્સર્જન થાય. થઈ ગયા 5 ટોપિક. આકૃતિ સાથે 3 માર્કમાં પણ પૂછાય, 4 માર્કમાં પણ પૂછાય, 3 માં પૂછાય. વધુ શક્ય 3 માં નહીં, કારણ કે ટોપિક બહુ લાંબો નથી. 5 ટોપિક છે, એના મુખ્ય મુદ્દા 5 અને આકૃતિ. અહીંયા સુધીનો આપણે લખીશું. હવે જો દેખાય કઈક આપણું હોય, અને હવે પછીનો ટોપિક આપણો એ થાય.
ઈ 4 માર્કમાં રેડી. બરાબર? ઈ આવતા પૈકી અમીબા સુધી લખી દો.